મિત્રો, પરીક્ષાઓ આવે ત્યારે વિદ્યાર્થીની સાથે વિદ્યાર્થીના માતા પિતા પણ તણાવગ્રસ્ત થઈ જતા હોય છે. પછી એ પહેલા ધોરણની પરીક્ષા હોય કે બોર્ડની એક્ઝામ હોય. આવા સમયે માતા પિતા તરીકે વિદ્યાર્થી મિત્રોની સાથે આપણું વર્તન કેવું હોવું જોઈએ? આવો જાણીએ શ્રી દીપક તરૈયા સાથે ગુજમમના વિભાગ હેપી પેરેન્ટિંગ અંતર્ગત. પરીક્ષા, આ શબ્દ સાંભળીને કેવું લાગ્યું? સ્વાભાવિક રીતે આ શબ્દ સાથે બહુ બધી બાબતો જોડાયેલી છે. આપણે એવું કહીએ જીવનમાં તો કસોટીઓ આવ્યા કરે, પણ અહીંયા આપણે બાળ ઉછેરના સંદર્ભમાં પરીક્ષા શબ્દને તપાસીએ. હું એવું પૂછીશ કે એક વાલી તરીકે, એક માતા પિતા તરીકે, કે એક જાગૃત શિક્ષક તરીકે, કે એક વ્યક્તિ તરીકે બાળકોના સંદર્ભમાં આપણે કેટલું બધું પરીક્ષાલક્ષી વાતાવરણ ઊભું કરી દીધું છે. આપણા પાઠ્યપુસ્તકો એવા બલકી થઈ ગયા છે. પાઠ્યપુસ્તકોમાંથી જ્ઞાન અને વિસ્મયની બદલે આપણે પરીક્ષાલક્ષી ભણવું, પરીક્ષાલક્ષી ટ્યુશન, પરીક્ષાલક્ષી શાળાઓ, અને સરસ રીતે એક એવો નિયમ બની ગયો જે તળપદી ભાષામાં બોલાય, વાંચો, લખો, ગોખો અને પરીક્ષામાં ઓકો. અહીંયાથી બોલવામાં એટલું સારું નથી લાગતું, પણ છતાં જેટલી સારી ઉલટી એટલા વધુ માર્ક. ક્યાંક આવી દિશામાં આપણે નથી જઈ રહ્યા? અને મિત્રો, ઘરના સંદર્ભમાં મને એવું કહેવું છે, અને ખાસ કરીને 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની તો શું દશા છે. 9મા ધોરણ સુધી બધું સમૂહસૂત્રું ચાલતું હોય ઘરમાં, અને અચાનક 10મા ધોરણમાં બાળક આવે અને આખા જ ઘરમાં જીવનશૈલી બદલાઈ જાય. રહેવાની સ્ટાઇલ, ઊંઘવાની સ્ટાઇલ, બાળકના ટ્યુશન, અને એ બધું તો ઠીક છે, પણ મને 3-4 મુદ્દા આપને કહેવા છે. જો આપણે આ મુદ્દાઓ પર થોડી જાગૃતિ અને બહુ જ સરસ વાતાવરણ આપણે ઊભું કરી શકીએ તો બાળકને આપણે પરીક્ષાના દબાણમાંથી અને ખૂબ બધી બાબતોમાંથી મુક્ત કરી શકીએ. મને એમ લાગે છે કે એક તો બાળકના શિક્ષણ વિશે સતત ચર્ચા ચાલતી હોય, અને પરીક્ષા આવે એટલે ચર્ચા બમણા વેગથી વધે. આજે તો સંસ્કૃતનું પેપર, તારું સંસ્કૃત તો બહુ નબળું છે, બરાબર જાગજે, કલાક ઓછું સૂઈશ તો ચાલશે, એટલી બધી સૂચના, એટલું બધું વિશ્લેષણ. તારા સંસ્કૃતમાં આમ છે, એટલે સંસ્કૃત કદાચ એનું નબળું હોઈ શકે, એને કદાચ સંસ્કૃત ઓછું ફાવતું હોઈ શકે, પણ જેટલી વખત આપણે એમ કહીશું તારું સંસ્કૃત નબળું છે, એટલી વખત એને સંસ્કૃતને આપણે વધુ નબળું કરી શક્યા છીએ, વધુ નબળું કરી રહ્યા છીએ, એ આપણે યાદ રાખવું પડશે. અને મને બીજું એ પણ કહેવું છે કે સતત વિશ્લેષણ અને સતત ચર્ચા. ઘરમાં બાળકના પરીક્ષા છે એટલે તું આમ ધ્યાન રાખજે, પહેલું કરજે. મને એવું કહો, આપ પણ બાળકને શાળાએ મૂકવા જતા હશો પરીક્ષા વખતે. તમે તમારી જાતને પૂછો. મેં એવા શબ્દો શોધ્યા છે કે જતી વખતે સતત સૂચના અને આવતી વખતે સતત પૂછપરછ. આ બે ટ્રેપમાં આપણે ફસાઈ જઈએ છીએ, આ માયાજાળમાં આપણે ફસાઈ જઈએ છીએ. જતી વખતે પેપર સરખું લખજે, તારું ધ્યાન રાખજે, હિંમત રાખજે. હિંમત છે જ એની પાસે, વારે વારે કહેવાની શું જરૂર છે? પણ સતત આપણે એવું કહીએ, પેન લીધી છે ને, પેન્સિલ લીધી છે ને, જો જે હો કંઈ ભૂલાય નહીં, એકેય પ્રશ્ન છૂટે નહીં, આડું અવળું ના જોઈશ, એવી કેટલી બધી સૂચનાઓ. અને પાછા ફરતી વખતે બધા પ્રશ્નો લખ્યા, એકેય પ્રશ્ન છૂટી નથી ગયો ને. જો મેં તને કહ્યું હતું ને, એ 5 પ્રશ્ન કેમ રહી ગયા? આવા કેટલાય વાક્યો બાળકો દરરોજ સાંભળે છે. એ પછી આપણા વાહનમાં, 4 પૈડાના વાહનમાં બેઠા બેઠા ડ્રાઇવિંગ કરતાં કરતાં આપણે બોલતા હોઈએ અને એ સાંભળતા હોય, કે 2 પૈડાના વાહનમાં, કે પછી ક્યાંક સાથે ચાલતા ચાલતા. ઘરે આવીને પણ 5 માર્કનું રહી ગયું. તમે એ કેમ નથી જોઈ શકતા? આપણે એ કેમ નથી જોઈ શકતા કે 95નું તો લખીને આવ્યો છે, પણ એ 5નું રહી ગયું, એનું દબાણ અઠવાડિયા સુધી ચાલે. એટલે 5 માર્કનું છૂટી ગયું છે, એની અસર બીજા 3 પેપર સુધી જાય. મિત્રો, સમજવું પડશે, બાળકને શીખવવું પડશે કે જે પેપર જતું રહ્યું, હવે એના વિશ્લેષણમાં આપણે વધુ સમય નથી વિતાવવો. હવે આવનારા પેપરની તૈયારી કરીએ, કારણ કે જતું રહ્યું છે એ પેપર જોનારની જવાબદારીમાં છે. હવે આપણે એમાંથી મુક્ત થઈએ. હવે પછીના જે પેપર છે એની જોરદાર તૈયારી શરૂ કરી દે. ઓલ ધ બેસ્ટ, એ આપણો રોલ છે. અને મને એક વાત એવી પણ કહેવી છે કે ઘરેથી તમે જે વાતાવરણ આપી શક્યું, કદાચ અહીંયા જે ચર્ચા થઈ એ બધા મુદ્દાઓથી તમે ન જોડી શકો એ મુદ્દાઓને, તો એક મુદ્દા મારે આમ હાથ જોડીને એમ કહેવું છે કે જ્યારે બાળક પરીક્ષા આપવા જાય ને, તો કદાચ આપણે એને એવું કહી શકીએ તો, અને એવું શું કામ ન કહેવું જોઈએ, તમે મને કહેજો આ વાત સાંભળ્યા પછી, કે બેટા પરીક્ષામાં સરસ લખજે, તે તૈયારી કરી છે, તારા આત્મવિશ્વાસને જોડી અને તને જેવું આવડે, જે રીતે આવડે એ રીતે સરસ લખજે. પરીક્ષાનું પરિણામ કોઈ પણ આવે તો ખૂબ સરસ માર્કથી પાસ થાય, કે કદાચ તું નાપાસ પણ થાય, પણ દરેક સ્થિતિમાં તું મારી દીકરી કે મારો દીકરો જ છે. અમારો પ્રેમ એટલો જ રહેવાનો, એટલો જ અકબંધ રહેવાનો. વી લવ યુ બેટા, જા તારું શ્રેષ્ઠ કર. આવું કહીને જો આપણે એને પરીક્ષામાં મોકલીએ તો બાળકના આત્મવિશ્વાસની સ્થિતિ જુદી હશે. મિત્રો, આ આપણે સૌએ ગાંઠે બાંધી લીધા જેવી, પાલવ સાથે જોડી દીધા જેવી વાત છે ભાઈઓ બહેનો. જો આપણે આને સમજી લઈએ, બાળકને સુંદર રીતે પ્રોત્સાહિત કરીને પરીક્ષામાં મોકલીએ,
તો બાળકને આપઘાત કરવાનો વારો નહીં આવે. ચિંતાનો વિષય છે કે શાળામાં ભણતા બાળકો પણ આપઘાત કરવાની સ્થિતિ સુધી જાય છે એવા કિસ્સા આપણે જોઈએ છીએ. આ વાતથી હું આપણે કોઈને ડરાવવા નથી માંગતો, પણ હું એવું કહીશ કે બાળકને એક સબળ પ્રોત્સાહન, પ્રેમ અને સરસ વાતાવરણ આપીએ તો એ આત્મવિશ્વાસથી બધી જ પરીક્ષાઓ, માત્ર 10મા અને 12માની નહીં, જીવનની તમામ પરીક્ષાઓ માટે પણ એ સજ્જ થાય એવું આપણે કેમ ન કરીએ. આપ સૌને